કે પ્રેગ્નન્સીમાં કેવું કામ કરાય ને કેવું કામ ન કરાય, એટલે ઘરનું વાળું કામ કરાય કે પછી બહુ જ કામ કરાય કે પછી માપે માપે કામ કરાય, તમે બધા જેવી કોમેન્ટ કરો ને એવું કામ આપણે કરવાનું છે. રામ રામ ને સીતારામ બધાને. એમ માતાજી હવનું સારું કરે ને બધાને હાચા નરવા રાખી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ જશે ને અંકિતાબેન આ બાજુ જો પાલાના તગારા ભરે છે, કેમ કે આપણે બધા ઢોરને પાલો નાખવા જવાનું છે ને પાલો ઓલા ઘરે લઈ આવીને અહીં ગાંહડી મૂકી છે નહીં, તો તડકો આવે ને એટલે આમ છૂટી ગાંહડી રેવા દીધી હતી તપાવી એટલે સારો થઈ જાય. એટલે કાંઈ વાંધો નહીં, હવે તગારા ભરવો પછી તગારા લઈ જવી. અને આ તો છે ને કેટલા ઢોરને નાખવાનો, 3 ઢોરને 4 ઢોરને 2 પાડ્યું 3 પાડ્યું અને 1 પાડા 4 ઢોરને 4 ઢોરને પાલો નાખવાનો છે. અને ભેં હાટું તો જે આપણે નીણ વાટવા જવાનું છે. કડ ભેળું નથી થતું ને તોય વાટવા જવાનું છે, કેમ કે ભેંને હવે અત્યારે પાલો નથી નાખવાનો. તો આ બાજુ આપણે બધા ઢોરને નીણ નખાઈ ગઈ છે, એટલે ખાલી પાલો નાખવાનો તો એને ભેંને તો બાકી છે. અને હવે વરસાદ નથી આવતો એટલે ઓથઈ જો કોરો થવા મળ્યો છે, એના કરતાં બધે ખાંદો ખાંદો હોય. અને આ બધા પાલો ખાવા મળ્યા, ભેં એક વાટે છે એના હાટો નીણ વાટવા જવાનું છે. પડામાં આવતા રહી ને આમાં તો પાણી ભર્યું છે, વરસાદનું પાણી નહીં, મોટર ચાલુ કરી હતી ને એટલે એનું પાણી આવી ગયું છે. આટલું આ ખડ પાવાનું હતું એટલે એના બાજુ જો ઝાર ને બધું કેવું સરસ મજાનું થઈ ગયું છે. હવે વાટ્યું ખડ આપણે વાટવા જવાનું છે. શિવાની બેન હોતા હતા એટલે ફટાફટ નીણ વાટવામાં આવતા રહી. અને અત્યારે શિવાની એકલા જ ઘરે છે, અંકિતાબેનને હું અમે 2 ઘરે હતા, પણ અમે 2 વ્યાવાહી નીણ વાટવા ને એ હોતી છે જાગે એની પહેલાં ફટાફટ નીણ વાટીને જતું રહેવાનું છે. આપણે છે ને આ ઝીંઝુઓ વાટવાનો છે, જો આવું પારું પારું ખડ છે ને એટલે બહુ ભેગું ન થાય. અને આપણે એક દાંતડી છે એટલે આપણે વાટવાનું ચાલુ કરવાનું છે. ને અંકિતાબેન દાંતડી ગોતવા ગયા છે. અમને એમ થયું એક દાંતડી કાલ અહીં હતી પણ આજે નથી દેખાતી, એટલે હવે દાંતડી ગોતવા ગયા છે. અને ફટાફટ હું હવે વાટવાનું ચાલુ કરી દઉં. તારે નીણ વાટીને આવતા રહી, બેને નાખી દીધી. આપણે અહીં સેવીને ત્યાં સુધીની માથા ઉલાળા રાખશે. એક બથી એને નાખી ઠેકી ને એક પોટકું અહીંયા, આટલી નીણ વાટી છે આપણે. હવે પાણી બાણી પીવા જવાનું છે. થાકી ગયા ઘડીક વારમાં છે ને ફટાફટ પોરોય નહીં ખાતો ને આટલી નીણ વાટી હતી આપણે, કેમ કે શિવાની બેન હોતા હોય. મીંદડીએ કામ કર્યું, ગરું હતા ઉખાડ નાખ્યું પડી ગયું એટલે ઉખડી જતા તે. હા જો ક્યાં મૂકેલા હતા રોટલા ધર ને મીંદડી પહોંચી ગઈ, કેમ કે ઘરે કોઈ હતું નહીં. ઘરે હોય તો વાંધો ન આવે, પણ કોઈ હતું નહીં ને એટલે મીંદડી ગોખલામાં મૂકેલું તો ગરું નાખીને પસાડ્યું એટલે ઉખડી જાય ને રોટલા ખાવાનું ચાલુ કરી દીધું. ગરું અહીંયા મૂકેલું હતું આ ડબરા માથે, અહીંથી પસાડ્યું. હાલો કાંઈ વાંધો નહીં, હવે જે જોઈએ. પણ ઘરે કોઈ હતું નહીં ને એટલે તો ઘરે કોઈ દેખાશે જ નહીં. અને શિવાની બેન તો પંખો ફરે છે ને કાંઈ અવાજ આવતો નથી, એટલે સાના મને એ નિરાતે સૂતા જશે. અને આપણે અવાજ નથી કરવાનો, કે થોડીક વાર સૂઈ રહે. પંખો ફરે છે ને બેન સૂતા છે, સારી નીંદર આવે છે એને તો જો. હાલો અવાજ કર્યા વિના આપણે બહાર આવી એવી. અને હવે પાણી પીવીને પોરો ખાઈ લેવી, પછી જે વાસીદું કરવાનું, ઢોર બદલાવાના, ઘણું કામ છે આપણે. તો આજે વરસાદી વાતાવરણ તો થઈ ગયું છે, 2-3 દિવસથી તો ખરાડ હતી, પણ આજે એવું લાગે છે કે પાછો વરસાદ આવે. જો ફરતી બાજુ વાદળા દેખાય છે અને કાળા વાદળા છે, તડકોય નથી, એટલે ઢગ જેવું વાતાવરણ થઈ ગયું છે. પવન ઓછો છે એટલે વરસાદ આવવાની શક્યતા. અને આપણે હવે છે ને ફટાફટ કામે લાગવાનું છે. કપડાં બપડા જો હજી કાંઈક થોડા ઘણા સુકાય છે, કપડાં લેવાના ને ઢોર માલનું વાસીદું બદલાવાના ને એવું બધું કમ્પ્લીટ આપણે કરી વાળવી. તો આ બાજુ જો વાસીદું તો શરૂ થઈ ગયું છે. અંકિતાબેન વાસીદું નાખવા મળ્યા છે, પાડ્યું તગારા ભરી દે. હાલો તગારા ભરી દે અંકિતાબેનને હું નાખવા મળું. પછી આ 2-3 ન્યાય બારા લેવાના છે તો બારા લઈ લેવી. અને પેલા ખાવા દીધું હોત ને તો સારું હતું. જો પડખે ખાલી આમ આથી, હા અહીંથી નાલા હોય કે આમ હાલા હોય, માથું ઉલાળીને તમારે એની નીણ છે ને ક્યાંની ગાય ફગાવી દે. રાજી જા નાવશે એ કેટલી વાર નાય સવારમાં એને પૂછો તો તમે 2 નાવ ફઈ ફેતરી જાવ તો હો. તો નાવાનું કીધું તો માની ગયા, ન કરતો
હા સારું તો હાલો તો તમે બે નાય નાખજો હો હો શિવાની હવે તો મૂડમાં આવી જા હક ઠણકલા કરે હું થઈ ગયું તાવ નહીં થાય છે ના ના હુતી હોય એટલે હુતી હોય ને ગાડલામાં થાય એટલે નહીં હાલ ભૂપી વાલો આપણે શિવાની બેને હે ને લાઈટ વહી ગઈ એટલે સાજી ગયા પણ હજી હું જવું છે હજુ મૂડમાં નહીં આવ્યા બેન હજુ હું જ છે નીંદર આવે છે નહીં શિવાની જો ઘોડામાં હુઈ ગઈ હે રોવાનું સારું નથી કર્યું એટલું સારું છે તાના માના હે નકર જાગે ને એટલે એક ધારું રોવાનું શરૂ કરે એટલે હબ હબ સંપલ હાલો સાટા ન આવે ઘડીક ઝરમર ખોડે આવવાની શરૂઆત થઈ હતી પણ રહી ગયો અત્યારે આવતો નથી હાલો જાય જાવ તઈ બે ફઈ ભત્રીજીને જવાનું છે જાવ ઓ હું લાવશો હું પૈસા મારા પાસે ક્યાં ફૂઈ પાસે છે મારા પાસે નથી ફૂઈ પાસે છે ફૂઈ પાસે તો હું આપું હાલ 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 રખા હમણાં રોવા મળશે રોવાની તૈયારીમાં હતા બેન તું આય તે તો આપણે હે ને અત્યારે બટેકાનું કોરુમોરું શાક બનાવવાનું છે એટલે બટેકા લઈ લીધા છે અને અત્યારે બટેકા છે ને જો આવા થઈ ગયા છે ઉગી જાય આમ કોટા ફૂટી જાય તો આપણે બટેકાનું શાક બનાવવાનું ચાલુ કરી દીધું અને તેલમાં નાખી દીધા છે અને કોરુમોરું આપણે શાક બનાવવાનું છે અને તે રસાવાળું ને એવું શાક ન જોઈ એટલે કોરુમોરું બનાવી હું લાવ્યા મમ્મી હાટું મેગી મેગી લાવ્યા મેગી બનાવી દે ફૂઈને કે હા તો તમે જ બનાવજો મારે શાક બનાવવાનું તો હાલે છે શાક બની જાય પછી તમે મેગી બનાવજો બટાકાનું શાક બને છે શાક પછી મેગી હાલો નીચે બેસીને પાણી નામો મેગીમાં તો મેગી આ બાજુ આપણે બનવાની તૈયારીમાં છે થોડી ઘણી વાર છે ઢાંકી દો ને તો સારી બફાઈ જાય હવે બફાઈ જાય બસ હવે ન નાખતા થઈ જાય તો ફૂલ ગેસ જ રાખે ને કાંક ઉકળે તા ફૂઈને ન આવડે એમ મને બનાવવાની કહેતી હતી પણ ફૂઈ કે હું બનાવું કે તમે બનાવો તો આજે તો સરસ મજાનો તડકો નીકળ્યો છે અને કેવી ખરાબ દીધી છે હમણાં કાંઈ તો વરસાદે નથી આવતો એટલે નીંદવાનું હાથી આંકવાનું ને એવું જ બધું હાલે છે પણ આપણે તો માંડવી નીંદાઈ ગઈ છે પણ એક કટકામાં ખાલી હાથી આંકવાનું બાકી રહી ગયું છે એટલે મોટા ભાઈને હાથી આંકવા જાય છે અને આપણે વંશભાઈ છે ને લેસન કરે છે જો પંખો ચાલુ હોય ને વંશભાઈને તો મોડાથી નિશાળે જવાનું હોય એટલે અત્યારમાં લેસન કરવા બેસી ગયા છે ભાઈને જો આવી કાંક રીતે લેસન કરવાનું હોય નહીં બસ જો દેખો હુતા લેસન કરવાનું તો આ લેસન નથી તો આવું છે આ નવોદયનું પાકું કરવાનું હાલે છે વંશભાઈને નવોદયની પરીક્ષા દેવાની છે ને એટલે પાકું કરવાનું હાલે છે એમ ને વાંચવાનું ને એવું બધું તો ઘણા બધા એવી કોમેન્ટ કરતા હોય કે રિંકલબેન કાંઈ કામ નથી કરતા અને ઘણા એવી કોમેન્ટ કરતા હોય કે તમારે હવે કામ ન કરાય એટલે છે ને એમાં બધા અલગ અલગ બધાને જેવું દેખાતું હોય એમ બધા નોખી કોમેન્ટ કરતા હોય ઘણાને એમ થતું હોય કે આ કાંઈ કામ નથી કરતા એટલે બધા એવી કોમેન્ટ કરતા હોય ને ઘણાને એમ થાય કે અત્યારે પ્રેગ્નેન્ટ છે તો અત્યારે બહુ કામ ન કરાય તો ઘણા ખરા એવી પણ કોમેન્ટ કરતા હોય કે હવે તમારે બધું કામ ન કરાય તો આપણે કામમાં કેવું હોય ઘરે રહેવાનું હોય વાડીએ વતન ક્યારેક જવાનું હોય પણ વાડીએ તો નીંદવાનું ને બહુ હોય ક્યારેક તો જવાનું હોય નકર તો આપણે ઘરે રહેવાનું ને ઢોર માલને હાંચવાના નીંદ પૂરો કરવાનો વાસીદું અને ઘરનું કામ બધું ઘરનું કામ એમાં હંથું આવી જાય ને આટલા બધા છે ને આજે એટલા દેખાય એટલા બધા ઢોર મારે હાંચવાના હોય તો એવું હોય અને હવે પછી તમે બધા એવી કોમેન્ટ કરો કે પ્રેગ્નન્સીમાં કેવું કામ કરાય ને કેવું કામ ન કરાય એટલે ઘરનું વાળું કામ કરાય કે પછી બહુ જ કામ કરાય કે પછી માપે કામ કરાય તમે બધા જેવી કોમેન્ટ કરો ને એવું કામ આપણે કરવાનું છે તો બધાને એમ કહેવાય ને અલગ અલગ કોમેન્ટો બધાને આવતી હોય ને હું ઘરે હોઉં એટલે ઘણાને જોઈને એમ થાય કે આ ઘરે ને ઘરે રહેશે કાંઈ કામ નથી કરતા પણ ઘરે કેટલું કામ હોય ઘરે જો એ બધું ઘરનું કામ કરવાનું હોય વાળવા છોડવાનું હોય વાસણ હોય રાંધવાનું હોય એ બધું કામ હોય પછી ચાલે બાકી તો આ ઢોર માલેથી હોય તો એનું બધું કામ કરવાનું હોય એટલે પ્રેગ્નન્સીમાં મારે કામ કરવું કે ના કરવું કેટલું કામ કરવું વાડીએ જાવ કે ના જાવ કે ઘરે રહીને જ કામ કરવું એ બધા તમે છે ને
કોમેન્ટ કરજો. તો આપણે છે ને વાડીએ એટલું બધું કામે નથી, નીંદવાનું ને એવું બધું કામ પૂરું થઈ ગયું છે. હવે ખાલી એક કટકામાં હાથી જ ખાલી ફેરવવાનું છે. બાકી બધા આજ તો બા ને અંકિતા બેન ને બધા ઘરે છે. ખાલી મોટા ભાઈ ખાલી હાથી આંકવા માટે ગયા છે. પછી ખાતર વાવવાનું ને એવું, દવા છાંટવાનું ને એવું બધું હોય, પણ દવા છાંટવા માટે તો આપણે પપ છે ત્યારે પાછું બધાને ખેતર જવાનું ને ખાતર નાખવાનું ને એવું બધું થાય ત્યારે, પણ હજુ એવું કાંઈ તો આપણે ખાતર ને એવું કાંઈ લાવવા નથી. આમાં છે ને વંશભાઈએ જો આ લૂણી કહેવાય અમારે, તો વંશભાઈએ લૂણી હોતન વાવી દીધી છે. આ છે તુલસીમાં, આ ઓલી વેલ, આમાં ગુલાબી કલરના ફૂલડા આવે ઈ, આ પણ લૂણી, આ ટમેટીનો છોડવો છે. હવે આમાં શું વાવ્યું છે? આમાં લગભગ ટમેટીનો છોડવો હોય એવું લાગે છે. આમ બધા ગ્લાસમાં ધૂળ ભરીને ભાઈએ વાવ્યું છે. નવા છે, કે દિવસના કટ ને એવું નહોતું પહેર્યું, આજે પહેર્યા છે પાછા. હવે જૂના જ થઈ ગયા છે, પણ તોય શિવાની નવા જ કે. અને અમારે શિવાની બેન જો વાળે છોડે સારું કર્યું હોય ને તો જોઈએ આવું કરી નાખે. અહીંયા રેતી નાખી દીધી છે, નકર મસરીમાંથી હંજવારી કાઢી નાખી હતી, તો અહીંયા રેતીનો ઢગલો કર્યો છે. અને હજી રૂમમાં તો જો આખા રૂમમાં ગ્લાસ ને એવું બધું આડાહાડું પડ્યું છે. કાંક આ રૂમમાં આ બધા શિવાની બેનના રમકડા હોય, કાંક આમાં પડ્યા છે જો, અને કાંક આમાં પડ્યા છે. આ બધું તું જ્યાં ત્યાં નાખી દેશો, બધું વીણવા મળે. હાલ આમ કરતો મને હાથ બતાવી છે. એટલું બધું તેલ હોય પાછી એમ કે અરીસામાં જોઈને માથું વળવે છે. હવે તેલની શીશી મને દઈ દે લાય. મેં પાછળ તો હાથ ફેરે વડમાં. હા હા, એમાં તેલ નાખવાનું જ બાકી રહી જાય. તો વરસાદની પાછી આગાહી આવતી હોય ને એવું લાગે છે, કેમ કે હુરિયો પવન આવે છે. આમથી પવન આવતો હોય એટલે હુરિયો પવન આવતો હોય. અને બા ઘણી વાર કહેતા હોય જ્યારે હુરિયો પવન આવે ને ત્યારે પાછો વરસાદ થાય, પણ હજુ તો વરસાદ આવતો નથી. પણ હવે પવન આવવા મળ્યો છે એટલે હમણાં કાંઈ પાછો વરસાદ આવવાની તૈયારી હશે. તો બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.